જૂનાગઢમાં ભેંસાણના ગળથ ગામે આધેડની હત્યાનો બનાવ બન્યો છે। અજાણ્યા શખ્સો દ્વારા એક આધેડ વ્યક્તિની હત્યા કરવામાં આવી। ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યાને અંજામ આપવામાં આવ્યો। ગળથ ગામે દરગાહ પાસે લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। મૃતકનું નામ વિનુ ડોબરિયા હોવાનું સામે આવ્યું છે। મૃતકના ભાઈની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસને હાથ ધરી છે। ગઈ રાત્રિના રોજ ભેસાણ પોલીસ સ્ટેશનના ગળથ ગામે જે બનાવ બનેલો તેમાં મરણ જનાર છે વિનુભાઈ ડોબરિયા, તેમના ભાઈ ચંદુભાઈ કેશુભાઈ ડોબરિયા, જેમને જે ફરિયાદમાં હકીકત જણાવેલ તે મુજબ ગઈ રાત્રિના રોજ તેના ભાઈ આ વિનુભાઈ ગળથ ગામથી 500 મીટર દૂર કાચા રસ્તા પર તેમની છે એવી ડેડ બોડી મળી આવેલી અને તેમના ગળાના ભાગે, પેટના ભાગે અને શરીરના અન્ય ભાગો ઉપર તીક્ષ્ણ હથિયારો વડે છે એ હુમલો કરવામાં આવેલો અને લોહી નીકળેલ હોય તો ત્યારબાદ તેમને સારવાર માટે લઈ આવતા સરકારી હોસ્પિટલમાં તેમને મરણ જાહેર કરવામાં હોય તો આ બાબતે ઇન્ક્વેસ્ટ પંચનામા ભરી અને ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 જીપી એક્ટ 135 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આ ગુનાની તપાસ ભેસાણ પીએસઆઈ શ્રી કાતરિયા ચલાવી રહેલ છે।